કંસને જ્યારે અષ્ટભુજાના રૂપમાં યોગ માયાએ કહ્યું છે કે તારો કાળ ક્યારનો એ તે સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે, ત્યારનો એ ભયભીત થયો છે. મથુરાની અંદર કંસ ભયભીત થયો અને કહ્યું, પૂતનાને મોકલે છે મારવા માટે, જા મારા કાળને તું હણ, એનો વધ કર. જેટલા તાજા તાજા નવા જન્મેલા બાળકો છે બધાને તું હત્યા કરી દે, કારણ કે મારો કાળ હમણાં જ જન્મ્યો છે. તો જેટલા તાજા જન્મેલા છે બાળકો એ બધાની તું હત્યા કરી દે. અને કંસની મોકલેલી પૂતના આવે છે. અહીંયા ભગવાન 6 દિવસના થયા છે, ભગવાનને 6ઠ્ઠીનો દિવસ છે ગોકુળની અંદર. અને પૂતના આવે છે સુંદર સ્ત્રીનો વેશ ધારણ કરીને ગોકુળમાં ભગવાનને મારવા માટે કરીને નીકળી છે. મથુરાથી આવી ગોકુળમાં સુંદર સ્ત્રીનો વેશ ધારણ કર્યો છે રાક્ષસી, પણ ભગવાનની સામે કપટ કર્યું છે. પૂતનાએ સુંદર સ્ત્રીનો વેશ ધારણ કર્યો છે, પોતાના એ મૂળ રૂપને છુપાવી અને ભગવાનની સામે આવે છે. ગોકુળની અંદર જેટલા પણ નવા બાળકો જન્મ્યા છે તાજા, એ બધાને મારતી 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 આવે છે જશોદાજીના આંગણામાં પૂતના. ભગવાનને થયું કે લાવો એનું તે સ્વાગત કરું. રામા અવતારમાં ભગવાન શ્રી રામે પહેલા તાડકાનો ઉદ્ધાર કર્યો છે અને કૃષ્ણ અવતારમાં ભગવાને પહેલા તે પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. શા માટે? ભગવાન વિચાર કરે કે પહેલા રાક્ષસોને પછી મારીશ, પહેલા તો જે રાક્ષસોને ઉત્પન્ન કરનારું જે મૂળ છે એને હું પહેલા નષ્ટ કરી દઉં, પછી રાક્ષસો તો બધાનો વધ કરી દઈશ. કારણ કે પહેલા મૂળ રે તો પછી ડાળીઓ આવે ને ફળ આવે ને. પહેલા એના મૂળને જ નષ્ટ કરી દઉં તો પછી નવા રાક્ષસો પેદા ન થાય. એટલા માટે ભગવાને રામા અવતારમાં પહેલા તાડકાનો ઉદ્ધાર કર્યો છે અને અહીંયા ભગવાન પહેલા પૂતનાનો ઉદ્ધાર કરે છે.